ગઈ છે અને ગુજરાતમાં 7 મેના રોજ મતદાન છે, ત્યારે ગુજરાતમાં રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિયોમાં હજુ રોષ છે અને તેના કારણે ગુજરાતમાં ઠેર ઠેર ભાજપ અને રૂપાલા વિરુદ્ધ વિરોધ પણ થઈ રહ્યો છે। ત્યારે આપણે આજે ગુજરાતની સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ, જ્યાં કોંગ્રેસ ભાજપમાં રસાકસી છે। તમને જણાવી દઈએ કે ભાજપે ચુવાડિયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે તળપદા કોળી સમાજના ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં વિરમગામ, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભા આવે છે અને જ્યારે આપણે મતદારોની વાત કરીએ તો આ બેઠક પર કુલ 20.3 લાખ મતદારો છે, જેમાં ક્ષત્રિય મતદારો લગભગ 14% જેટલા છે। ઉપરાંત એમનો બીજા સમાજ પર વોટ પણ સારો છે। આ બેઠક પર 4 લાખ જેટલા તળપદા કોળી સમાજના વોટ છે। ચુવાડિયા કોળી સમાજના મતદારો માત્ર વિરમગામ બેઠક પર વધારે છે। બીજે ક્યાંય પરિણામ પર અસર કરી શકે એવું વજન કે મત નથી, એટલે ક્ષત્રિય આંદોલન ઉપરાંત બીજા ઘણા ફેક્ટર છે જે મતદાન પર અસર કરી શકશે। ધ્રાંગધ્રા હળવદમાં ચુવાડિયા કોળી કુલ લગભગ 2 લાખ છે, જ્યારે ક્ષત્રિય સમાજના 2.25 લાખ મત, દલિતના 2 લાખ અને મુસ્લિમના 1 લાખ મત છે। નળકાંઠાથી લઈને ધંધુકા, લીંબડી, સાયલા અને ચોટીલા સુધી તળપદા કોળી છે, જેમનો તળપદા કોળી એવા ઋત્વિક મકવાણાને લાભ મળી શકે છે, જ્યારે ચંદુ શિહોરા માટે ભાજપના જ લોકો નારાજ છે। અલબત્ત વઢવાણ સુરેન્દ્રનગર હંમેશા ભાજપ સાથે રહે છે। દસાડા અને ધ્રાંગધ્રા બાજુ કોઈ મુસ્લિમ અપક્ષ ઉમેદવાર તરીકે અસરકારક પરિબળ ન હોય તો મોલે સલામ મુસ્લિમ સમાજના મત ક્ષત્રિય સમાજ સાથે હોય છે અને તેઓ રાજકોટ મહાસંમેલનમાં પણ હાજર હતા। સૌથી પહેલા ત્યાં જ મોલે સલામ ગરાસિયા પ્રતિનિધિએ ક્ષત્રિય સમાજને કોંગ્રેસને મત આપવાની વાત કરી હતી। આ બધા પરિબળોથી સુરેન્દ્રનગર બેઠક પર ચૂંટણી રસપ્રદ